નમસ્કાર મિત્રો, કચ્છ પ્રદેશ એ કલા અને સંસ્કૃતિનો પ્રદેશ છે અને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. પણ હવે એમ કહેવાય કે જેમ રણોત્સવ વગર કચ્છ અધૂરું છે, એમ LLDC વગર પણ હવે કચ્છનો પ્રવાસ તમારો અધૂરો ગણાય. હમણાં મહેશભાઈ સાથે વાત થઈ, બહુ સરસ વાત, કે રણોત્સવ જે છે એ બહુ ખાસો સમય ચાલતો હોય છે, પણ ફેસ્ટિવલની જે બાબતમાં કહીએ તો સૌથી વધારે કોઈ મોટું ફેસ્ટિવલ હોય, બિગેસ્ટ ફેસ્ટિવલ ઇન કચ્છ, તો LLDC છે, લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇનિંગ સેન્ટર. જીવવાની વાત છે, શીખવાની વાત છે, અને કંઈક તેરા તુચકો અર્પણ એ આપવાની ભાવના જે છે, કાકાને કાકીને યાદ કરી અને એ જ જે છે એ ધરોહર અમીબેન અને દીપેશભાઈએ ચલાવી છે. અકેલા ચલાતા કારવા બનતા ગયા. કદાચ એ બંનેની જે છે એ આજે એટલી ખુશી થતી હશે કે આટલું બધું જે છે વટવૃક્ષ બન્યું છે અને જે એમને ધાર્યું હશે એનાથી વિશેષ મને લાગે છે કે કામ થઈ રહ્યું છે. તો મળશું અમીબેનને કે ખાસ કરીને આ વખતે 2026માં સમગ્ર કચ્છને શું આપવા જઈ રહ્યા છો, કારણ કે આ ફેસ્ટિવલની લોકો રાહ જોતા હોય, ડિસેમ્બરથી રાહ જોવે કે હવે ક્યારે આવશે, કડે ચીંધો. તો મળીએ અમીબેન. અમીબેન, સૌપ્રથમ તો ખૂબ ખૂબ તમારા પરિવારને, સમગ્ર જે LLDC સૃજન પરિવારને અભિનંદન કે તમે કચ્છને વિશ્વના ફલક ઉપર લઈ ગયા છો. કઈ રીતે શરૂઆત થઈ અને કઈ રીતે વિચાર આવ્યો ફેસ્ટિવલનો? થોડુંક સૃજનની વાત કરશું, પછી આપણે LLDCમાં આવીએ. તો સૃજનને 57 યર્સ થઈ ગયા છે અને LLDC ને આ 10મો વર્ષ છે, એટલે 10th યર સેલિબ્રેશન બી થઈ રહ્યું છે અને ફેસ્ટિવલ બી છે. હવે ફેસ્ટિવલનો વિચાર બે રીતે આવ્યો કે LLDC ને વર્ષ થયું તો અમને થયું કે હવે કોઈક રીતે તો સેલિબ્રેટ કરીએ, અને LLDC નું ઓપનિંગ બી 7 દિવસ ચાલ્યું હતું, કેમ કે અમે કચ્છના બધા કારીગરોને જોવા બોલાવ્યા હતો અને સેલિબ્રેશન હતું. તો દીપેશને આઈડિયા આપ્યો કે આપણે સેલિબ્રેશન જ કરીએ અને 5 દિવસનું સેલિબ્રેશન કરીએ, 3 દિવસનું સેલિબ્રેશન કરીએ. કચ્છના લોકોને ફેસ્ટિવલની બેનિફિટ ક્યાંય મળતી નથી. રણોત્સવ થાય છે, કોને માટે થાય છે? ટુરિસ્ટ માટે થાય છે. પરફોર્મન્સીસ થાય છે, કોને માટે થાય છે? ટુરિસ્ટ માટે થાય છે. પણ કચ્છના લોકલ લોકોને કચ્છનું મ્યુઝિક, કચ્છને એના કલ્ચરને ઓળખી શકે એ કોઈ દિવસ ઓપોર્ચ્યુનિટી મળતી નથી. તો એ વિચારથી LLDC શરૂ થયું અને પછી આ વિચાર આગળ વધ્યો કે ખાલી કચ્છ કેમ, આપણે જો એક પ્લેટફોર્મ બનીએ તો કચ્છને બહારની વસ્તુઓ બી પીરસીએ અને બહારના લોકોને કચ્છ અલગ રીતે જુએ. જેવી રીતે ડાન્સર્સ આવે, ક્રાફ્ટના લોકો આવે, અલગ ફૂડના લોકો આવે, પરફોર્મર્સ આવે, મ્યુઝિશિયન્સ છે, સિંગર્સ છે, આર્ટિઝન્સ છે, એ બધા બહારના લોકો આવીને કચ્છ જોશે તો કચ્છની વાત ઘણી દૂર સુધી જશે. અને ઇનિશિયલ થોટ પ્રોસેસ એ હતો કે કચ્છ આપણે ઇન્ડિયામાં બધાને પૂછીએ તો ધરતીકંપ પછી થોડાક લોકો ઓળખે, અમિતાભ બચ્ચનના એડવર્ટાઇઝમેન્ટ પછી થોડુંક ઓળખે, પણ કચ્છ સાચે શું તો કોઈને કંઈ ખબર નથી. છેવાડાની દેશ છે, એટલે સૌથી પહેલા નોર્થ ઇસ્ટ થી શરૂ થયું કે નોર્થ ઇસ્ટ નું બી સિચ્યુએશન એવું જ છે કે કોણ ઓળખે છે, કોણ એને આપણો ભાગ એકદમ માને છે. એ રીતે આગળ વિચાર વધારીને પછી નક્કી કર્યું કે ના, આપણે સ્ટેટ બાય સ્ટેટ જઈએ. ઇનિશિયલી જે સ્ટેટ ક્રાફ્ટ રીચ છે એની સાથે કરીએ છીએ, કેમ કે અમારી મેઇન વસ્તુ ક્રાફ્ટ માર્કેટ છે. કચ્છમાં આટલા જીવંત ક્રાફ્ટ હોય, સંસ્કૃતિને જે છે આદાન પ્રદાન કરાવવું છે અને લોકોને એક સરસ પ્લેટફોર્મ આપવો છે. કચ્છના લોકોને સ્પેન્ડિંગ પાવર છે પણ બહાર નીકળે છે એવું નથી. આપણે જેવી રીતે કકડાટ કરીએ કે ટુરિસ્ટને બધા ફેક સામાન વેચતા હોય છે, રિયલ કચ્છનું હોતું નથી. તો સિમિલરલી અહીંયા એક્ઝિબિશન જે લઈને આવે છે ઘણા બધા જે કે છે કે આ પ્યોર સિલ્ક બનારસી છે કે આ છે, શું હોય છે ખબર નથી. એટલે અમારે એ પ્લેટફોર્મ કરવું છે કે જેન્યુઇન રિયલ ક્રાફ્ટ્સ બીજે બધેથી આવે, રિયલ પરફોર્મર્સ બીજે બધેથી આવે અને એક સંમેલન થાય. ક્યાં વાત. તો એમ કહી શકાય કે જેની એક હીરો હતો અને ડાયમંડ જે ધૂળમાં કે કદાચ કોઈક રાખમાં હતો, પછી એને જે ફૂંક મારી અને જાગૃતિની ફૂંક, અવેરનેસની ફૂંક મારી અને પછી ડાયમંડ જે છે પાછો સપાટી ઉપર આવ્યો, તો જે મૂલ્ય હતું, કારણ કે એક બહેન જ્યારે એક ટાંકો જ્યારે દે, આપણે એની કચ્છી ભાષામાં કંઈક ટેભો મારે, એક આભલો કે સંતારો જ્યારે લે, ત્યારે એની કિંમત જે છે આપણે નતા કરી શકતા. પણ LLDC કાકા અને કાકી આ વિઝન કઈ રીતે આવ્યું? કારણ કે એક ઉદ્યોગપતિ અને જે છે વિઝન આખે આખું ક્રાફ્ટનું, આ કઈ રીતે વિચાર આવ્યો છે તમારા મમ્મી પપ્પાને? વિચાર મમ્મીનો હતો, સંસ્થા બી મમ્મીની હતી, પપ્પાજી એમના બેકબોન હતા ઓલવેઝ. કેમ કે પપ્પાના વિચાર વધારે પહેલા ઇન્ડસ્ટ્રીનું હતું, પછી આપણે જો જોઈએ VRTI શરૂ કર્યું 1970s ની અંદર, સૃજન 69માં શરૂ થયું. અહીંયા એ લોકો એક ડ્રાઉટ રિલીફ કિચનમાં હેલ્પ કરવા આવ્યા હતા અને મમ્મી પોતે એક પપ્પાજી બી આર્ટિસ્ટ હતા પણ પ્રેક્ટિસિંગ નહોતા. મમ્મી પ્રેક્ટિસિંગ આર્ટિસ્ટ, ક્રાફ્ટ લવર હતી.
અને એને જોયું કે બેનો આટલા સરસ કપડાં પહેરીને ફરી રહ્યા છે પણ રોડ બિલ્ડિંગ કેમ કરે છે, આ સ્કિલથી કમાતા કેમ નથી. ક્યા વાત હે. અને કચ્છની અંદર આવા ક્રાફ્ટ સ્પેશિયલી વિમેન્સ ક્રાફ્ટને ક્રાફ્ટ નહોતું ગણાતું, બહેનોને કારીગર નહોતા ગણાતા કેમ કે એ લોકો એનાથી કમાતા નહોતા. જી જી અને આઈડિયા આપી એમને કીધું કે હું જ એક પ્લેટફોર્મ ઊભું કરું તમારા માટે, કેમ કે તમને કહું જઈને વેચું, તમે ક્યાં વેચવા જશો. જી. એટલે બધું ઇન્વેસ્ટમેન્ટ, બધી વસ્તુ મમ્મીએ શરૂ કરી અને સૃજન એવી રીતે શરૂ થઈ ગયું. જી. પહેલા 30 બહેનોથી આહિર અને મેઘવાડ ગુજર કમ્યુનિટી ધાણેટીથી શરૂ થયું અને પછી ઓવર ધ યર્સ હવે અમે 12 થી 15 કમ્યુનિટી સાથે કામ કરીએ છીએ. અમે 1500 થી 2500 બહેનોને ડાયરેક્ટલી કનેક્ટ કરીએ છીએ. આટલો ડાયવર્સ નંબર એને માટે છે કે કોઈક 1 વર્ષનું બ્રેક લેતું હોય, બાળક થયું, જી જી જી, કોઈક ક્યાંક બીજે જતું રહ્યું પરણીને, તો એ અમારા નંબર ફ્લક્ચ્યુએટ થતા હોય છે. અમે કોઈને બાંધીને નથી રાખતા અને બધી વસ્તુ એમને પહોંચાડવાનું કરીએ છીએ. પપ્પા ઇન્ડસ્ટ્રી હતા, એક જગ્યા પર બધા આવે. મમ્મીનું ઊંધું હતું, હું બધે પહોંચું. ક્યાં વાત હે. તો આ એક એની અંદર જ પણ એક ઇન્ડસ્ટ્રી કહી શકે, કારણ કે એક વ્યક્તિ જ્યારે એ શોલ કે કંઈ પણ જે છે એ દુપટ્ટો બનાવે છે તો એની સાથે દોરા હશે, એની સાથે જે છે કાપડ હશે, એની સાથે તમારા વિચાર હશે, કેટલા બધા લોકોને રોજગારી મળે. મને લાગે એક મોટી ઇન્ડસ્ટ્રી છે. ઇન્ડસ્ટ્રી જ બની ગઈ છે કેમ કે તમે જેવી રીતે કીધું, કોઈક એક વ્યક્તિ એને માટે ડિઝાઇન બનાવે છે, કોઈક એક વ્યક્તિ કલર કરે છે અને હવા પર તો એમ્બ્રોઇડરી થતી નથી એટલે કાપડની બી એક આખી છે. ઓલ ઓવર ઇન્ડિયાથી અમે હેન્ડલૂમ વાળા લોકો પાસેથી લઈએ છીએ. અહીંયા પછી બાંધણી વાળાને બી એમ્પ્લોયમેન્ટ હોય, બ્લોક પ્રિન્ટર્સને હોય, અલગ અલગ વીવર્સને બી અહીંયા હોય છે. એટલે ઘણા કોઈ બી તમે એક પ્રોડક્ટ, ખાલી સૃજનનો નહીં પણ કોઈ બી એક પ્રોડક્ટ ક્રાફ્ટનું જ્યારે તમે જુઓ છો ત્યારે એટલીસ્ટ 3 થી 5 હાથ તો ઇન્વોલ્વ હોય જ છે એની અંદર. યુથ જે છે એની અંદર એનર્જી ઘણી છે, પાવર ઘણો છે, પણ એ ક્યાંક ને ક્યાંક વિખરાયેલું છે. પણ LLDC આ ફેસ્ટિવલના માધ્યમથી, કારણ કે એ જ્યારે ઓસ્માન મીર હશે, એ જ્યારે કોઈ ગ્રુપ આવશે ત્યારે એ ખેંચાઈ આવશે. તો મને એવું લાગે છે કે તમે આપણે જેમ કડવી ગોળી ખાઈએ તો એના ઉપર કોટેડ આવે ને પછી જે છે જતી રહે, તો આ એક તમારો પ્રયોગ છે કે ખરેખર શું છે? કારણ કે યુથ પણ એટલું જ બધું ઇન્વોલ્વમેન્ટ થાય છે અને એના માધ્યમથી એ ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે આપણે કમ્પ્લેન જ કરી શકીએ કે યુથને કાંઈ ઇન્ટરેસ્ટ નથી, આ નથી, તે નથી, અથવા એમને કંઈક ગમે એવું પીરસીએ તો એ લોકો આવશે. એટલે આ વખતે ફેસ્ટિવલમાં બહુ બધી ઘણી અલગ અલગ વસ્તુઓ છે. મેઇન સ્ટેજ જે આપણને પાછળ દેખાય છે એ કોન્સર્ટ જેવું હશે, પણ LLDC ની આગળ જે ગાર્ડન એરિયા છે એ ગાર્ડન સ્ટેજની અંદર રેહાન હશે અને ડાન્સ હશે. એ મેં જોયું, આ વખતે ગઈ વખતે નહોતું, તો એ આ વખતે શું ચેન્જીસ કર્યું છે? દર વખતે છે ને શું થાય છે કે જ્યારે ડાન્સ કરવું હોય તો બધા સ્પીકર્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ્સ અલગ કરવા પડે, પછી કોન્સર્ટમાં પાછું તો વ્યક્તિઓએ ટાઈમ વેસ્ટ કરવો પડે છે. એના બદલે ગાર્ડન સ્ટેજમાં તમે ડાન્સ બી સરસ પ્લેટફોર્મ પર જોઈ શકો. રેહાન જે એક ઓપન એર ગ્રીનરીમાં એન્જોય કરવાનું હોય એ તમે એન્જોય કરી શકશો. ત્યાંથી તમે આવશો અને ફર્સ્ટ લેવલની અંદર તમે આવશો ત્યારે ટેટૂઝ છે, ફેસ પેઇન્ટિંગ છે, ક્રાફ્ટના હેન્ડ ઓન ટ્રાયલ છે. આ વખતે અમે નેચરોપેથી કચ્છમાં ઘણું થાય છે તો એમના વાળા વ્યક્તિ બી આવી રહ્યા છે ટુ ટોક અબાઉટ દેટ. સ્ટ્રોબેરીઝ ને એવા ફ્રૂટ્સ હવે વખણાય છે તો એવા વ્યક્તિઓ બી આવી રહ્યા છે. ત્યાંથી આવીને તમે ફૂડ કોર્ટ ક્રાફ્ટ માર્કેટની અંદર આવશો. ક્રાફ્ટ માર્કેટમાં અમે ફોટોગ્રાફર્સને, આર્ટિસ્ટને બી સ્પેસ આપી છે કેમ કે કચ્છમાં કેટલા બધા આર્ટિસ્ટ છે ને, એક કોઈ મોટી આર્ટ ગેલેરીઓ છે પણ ઘણા બધા પહોંચતા નથી. આવા માધ્યમથી ઘણા જે લોકો આવે છે એમને એ બી ખબર પડે કે મારે કંઈક આર્ટિસ્ટ બનવું હોય કે ફોટોગ્રાફર બનવું હોય તો આ બી એક કરિયર બની શકે છે. તો એ આ પ્લેટફોર્મ છે અને ઓફકોર્સ 40 સ્ટોલ્સ, 45 સ્ટોલ્સ ઓફ કારીગર્સ ફ્રોમ ગુજરાતથી ઘણા બધા બીજા સ્ટેટ્સ, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને આપણું મેઇન સ્ટેજ અને અમારા ગેલેરીના શોઝ. જી, ઘણા બધા મિત્રો ખાસ કરીને એનો જે ફૂડ હોય છે એના પર રસિક હોય છે કે ના ચાલો કંઈક અલગ મળશે, કારણ કે અલગ અલગ સ્ટેટ જે છે એની પણ વાનગી હોય છે ને આપણી પણ વાનગી હોય છે. તો આ વખતે કયા સ્ટેટને કઈ રીતે આપણે જે છે મર્જ કરવા? આપણે કચ્છના લોકો તો છે પણ આપણી પાસે કાશ્મીરથી આવ્યા છે, આપણી પાસે નોર્થ ઇસ્ટથી આવ્યા છે, આપણી પાસે ઓડિયા બી છે, મીઠાઈઓ છે, એઝ આઈ સેડ સ્ટ્રોબેરી વાળા છે, મધ વાળા છે, નેચરોપેથ બી છે. એ લોકો બી એક હેલ્ધી કાઉન્ટર લઈને બેઠા છે. એટલે ઘણા બધા અલગ, હું કઈ કદાચ ભૂલી બી ગઈ હઈશ કેમ કે એટલું મોટું લિસ્ટ છે. જી. હવે મેમ આપણે આ જે સ્ટેજ અને એમ જોઈએ છે કે એક ખુરશી ખાલી નથી હોતી. આ વખતે તો કદાચ ઠંડી જે છે પણ કડકડતી ઠંડીમાં પણ લોકો જે છે એ છોડતા નથી. અને ઓસ્માનભાઈ એને તો ગઈ વખતે જે ગ્રુપ હતું, અઘોરી ગ્રુપ હતો, એ લોકો તો રેકોર્ડ બ્રેક કરી દીધો કે આટલા મોડેક સુધી પણ લોકો હટતા.
તો આર્ટિસ્ટોની વાત કરીએ તો શું વિવિધતા છે બુધથી રવિવાર સુધી, તો 21 થી 25 કઈ રીતે આખું આયોજન છે? તો સૌથી પહેલો ડે ગુજરાતથી શરૂ થાય છે જી. અને અમે કચ્છથી થોડુંક અલગ રાખ્યું છે ગુજરાત, કેમ કે મ્યુઝિક ને બધાનો ફ્લેવર થોડોક અલગ છે. પાર્થિવ ગોયલથી શરૂઆત થશે. સેકન્ડ જે પરફોર્મન્સ છે ટેસ્ટો સિસ્ટર્સ છે, નોર્થ ઇસ્ટથી છે. જે આપણે જો કહીએ કે આપણું રયાણ આવીને લોકો સાંભળે, આપણું કચ્છનું ફોક મ્યુઝિક લોકો એપ્રિશિએટ કરે, તો આપણે બી બધા સ્ટેટ્સનું કંઈક એ કલ્ચર જાણવાની કોશિશ હોવી જોઈએ. એટલે આ બિગ પ્લેટફોર્મમાં બી અમે નોર્થ ઇસ્ટ ઘણા બધા આવીને અમને પૂછે છે, આ લોકોને તો કંઈ સંભળાશે નહીં, સમજાશે નહીં, હા. પણ આવીને માણો. ક્યાં વાત છે. મ્યુઝિકનું લેંગ્વેજમાં લેંગ્વેજની જરૂર નથી હોતી. જી 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 જી. તો એ લોકો છે. અને ગઈ વખતે લાસ્ટમાં પણ એ પ્રયોગ કર્યો હતો, આપણે હા. કાંઈ જ સમજાયું નહીં, પણ છતાંય લોકો જે છે એના પગ અને એની ચપટી જે છે એ વાગતી હતી. કારણ કે ચાલો એને કોઈ ભાષાની જરૂર નથી. જરૂર નથી. ક્યાં વાત. એના પછી એના પછી છે નિમાંડ, એ લોકો એમપીના ફોક મ્યુઝિકનું બેન્ડ છે. વાહ. અને પછી જે છે તે કોંકણ સિસ્ટર્સ છે, જે પહેલા પરફોર્મ કરી ગયા હા છે આપણી ગૌ પાસે. આવી ગયા છે. અને લાસ્ટ ડે છે ઓસમાન મીર ને એમના દીકરા, એ બે અહીંયા પરફોર્મ કરવાના ક્યાં છે. વાત. તો મિત્રો એ દિવસે એક હજી વસ્તુ સોરી ભૂલી ગઈ, ગાર્ડન સ્ટેજ પર શબનમ બેન બી જે છે એ જે કબીર મ્યુઝિક હા. કરે છે, એ બી આવવાના છે શબનમ ઈરમની ગાર્ડન સ્ટેજ પર. ક્યાં વાત. તો મિત્રો જલસો જ છે અને રણોત્સવ જે છે એની સાથે સાથે આપણે ફેસ્ટિવલ, મેં તમને કીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને હવે વિન્ટર ફેસ્ટિવલની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. બુધવારથી કરીને રવિવાર સુધી એક દિવસ પણ ચૂકવા જેવો નથી. અને કચ્છીમાં ક્યાંક ડેસા તો વેસા, અને હું તો એનો સાક્ષી જ છું. પણ તમે આવી અને જોશો, તમને ખરેખર અદ્ભુત મજા આવશે. ફેમિલી સાથે, મિત્રો સાથે આવો અને આ 5 દિવસના ઉત્સવને જે છે એ કચ્છ શું છે અને સ્ટેટ જે છે એને કઈ રીતે આ લોકો જે છે મર્જ કરે છે. અને ઘણીવાર તો આપણું અને એ લોકોનું જે છે એ પ્રેઝન્ટેશન સાથે હોય ત્યારે એ માણવાની પણ બહુ મજા આવતી હોય છે. તો ખરેખર ભારત દેશ છે, વસુધૈવ કુટુંબકમની વાત કરીએ તો સમગ્ર વિશ્વને આપણે તો પરિવાર માનીએ છીએ. તો એ પરિવાર જે છે એક મંચ ઉપર છે ત્યારે જોવાની, સાંભળવાની, મહેસૂસ કરવાની મજા આવશે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, LLDC, અજરકપુર, કચ્છ, ગુજરાત.